જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ધૂળેટીના સૌ મિત્રને જય શ્રી કૃષ્ણ. રંગોની શાન એટલે ધૂળેટી, પ્રેમની પહેચાન એ ધૂળેટી. હોલિકા દહન એ માત્ર પરંપરા નહીં, અસત્ય સામે સત્યનો વિજય અને દુરાચારી સામે ભક્તિ અને શ્રદ્ધાનો વિજય એટલે કે ધૂળેટી, હોળી. તો એની નાની સ્ટોરી એવી લઈએ તો કે જ્યારે હિરણ્યકશિપુની બેન હોલિકાને અભિમાન આવ્યું અને એમણે એના ભાઈ હિરણ્યકશિપુને કીધું કે હું પ્રહલાદને બાળી નાખીશ, મને વરદાન છે, હું અગ્નિમાં બળીશ નહીં. ત્યારે જે હોલિકાના જે અવિચારનો નાશ કર્યો ભગવાન વિષ્ણુએ, એનો વિજય એ હોળી છે. તો કે ક્રોધ, મોહ, કામ, લોભ, મદ, ઈર્ષ્યા અને રૂપી આંતરિક દુશ્મનોને હોળીમાં બાળી અને સત્ય, પ્રેમ અને કરુણા અને અહિંસાની મિત્રતાના ભાઈ સારા દિવ્ય રંગને ખીલતો જે તહેવાર છે એ હોળી અને ધૂળેટી છે. રંગ ઉમંગનો તહેવાર છે હોળી, ખુશીઓનો ઉલ્લાસ છે હોળી, સંબંધોનો સાર છે હોળી, રંગ મહોત્સવમાં આનંદનો પાર છે હોળી. હોળી એ ખુશી અને આનંદનો દરિયો છે. જ્યારે વિચારોમાં અગ્નિરૂપી હોળીરૂપી આગ લાગી જાય છે ત્યારે માણસ હોશમાં પણ બેહોશ બની જાય છે. આમ હોળીનો જે તહેવાર છે એ આપણે ભાવભરીથી ઉજવીએ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ.